ને આપવા કરી દો, કેશોદીઓને આપવા કરી દો. એને આપવા રીતે આડી પર ભાગી ભાઈ આવી. ભાણા તો આપવા કરે જ પણ ભાગીને આપવા જ ભાઈ આવે. બે હાથે પછાડીને દે, કારણ કે એની અંદર ઝવલો આવી ગયો. આ જો સટ્ટામાં સફેદ ઝવલો પડે એમાં અંદર હલવાઈ જાય એટલે બહુ ધાંધિયા થાય. એમાં એક રાજા છે, બગી છે ને આ અમારે બીજલાતા છે. એક દાંત નથી તો એ કેમ મીઠું હે જ. તો બધા મિત્રોને શુભ સવાર, ગુડ મોર્નિંગ. તો બધાનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. જો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો સવારમાં અમે ઉઠી જઈશ. અમે 2-3 જણા પીસી કરી નાખી ને હજી અમારે મોકલો બાકી છે પીસી કરવામાં. એને 4 દી થાય પીસી કરવામાં, એટલી ફાસ્ટ પીસી ગયે. બાકી અમારે બીજા લાતા આવે ને વાણા હતા ને તો 4 વાગ્યા ઉઠીને પીસી કરી નાખ્યો. 4 વાગ્યા ને બેટી જાય તો શા ખાલી કરી નાખ્યા અમે ઉઠીએ ને તા. તો ફાઇનલ ઓલ નાખી દીધો છે અવારમાં. જોઈએ છે હવે શું આવે છે. તો ઓલે વાયરું મુકાઈ દીધા. નરસિંગા મારવાના છે. હવે કેવાક મેસલા આવી જોઈએ, પેસેલ્યુન એવું બધું આવે. તો કાંઈ નહીં, ચાલો. તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જઈએ આગળ ચા પીવા માટે. ચાલો તો હવે સવારમાં આવી ગયો છે નાસ્તો કરવા. આપણે સ્પેશિયલ નાસ્તામાં ચા ને બિસ્કુટ જ જોઈએ ને મસાલો કરીને ગયો ફાઇનલી કમ્પ્લીટ. ને હળદને જ અમારા મુકેશભાઈ છે એ ભગવાનને અગરબત્તી કરે છે. અમારે અગરબત્તી તો પહેલાં કરવાની, ઉઠીને પછી બધું કામકાજ કરવાનું. અમારે પાછા બાપા ધવન ડમરી ચોટાડીશ. હા હાલો, માસી છે તે આગ લગાડી દીધી અત્યારમાં. ધવાડા કરી નાખે ઘડીક તો મોજ ચાલો કરીને. એટલે આવી ગઈ ને મારી બીજા લત. હા વાહ સર્વિસ થઈ જાય હવે એની. કેસલી જ આવી ગઈ બીજી એકલી ઝીણી. રોટોરી એકલી કેસલી જ છે. આ ઘરો આવી ગયો યાર પાણીમાં. એક પખડી આવી ગઈ જીવતી. બાકી કંઈ ખાસ આવીને આપવા કરી દો, કેશોદીઓને આપવા કરી દો. એને આપવા રીતે આડી પર ભાગી ભાઈ આવી. ભાણા તો આપવા કરે જ પણ ભાગીને આપવા જ ભાઈ આવે. આપવા કરતા હવે કેશોદીઓ છે. નર્સિંગ આવી જાય. હવે મુકેશભાઈ ફટાફટી બે હાથે પછાડીને દે, કારણ કે એની અંદર ઝવલો આવી ગયો. આ જો સટ્ટામાં સફેદ ઝવલો પડે એમાં અંદર હલવાઈ જાય એટલે બહુ ધાંધિયા થાય. મુકેશભાઈ અમારે બે હાથો ફટાફટી બોલાવે ને અમારે બીજા લાતા જો બીજા લાતા ચાલ જાડા મોટી સમકે. તડકો હજી બેરેબેર પડ્યો નથી. બહુ તડકો પડે ને તો ફૂલ સમકે. આ એક ડોન આવી ગયો અને ડોન કહેવામાં આવે છે. અને આ છે કેસલો, આખો કાદાનો ભરાઈ ગયો, સુંદાઈ ગયો. નીકળે છે મુકેશભાઈ. આમાં દવા દે. આ એવું છે તાક રાખીને જ બેઠો નીકળે એટલે કંઈ વાંધો નહીં. હવે સર્વિસ કરી નાખે નર્સિંગાની ને. તો આપણી એન્ટ્રી થઈ ગઈ છે કોલ્ડ રૂમની અંદર. તો મુકેશભાઈ માછલા સાચવે જ. કેમ છે ભાઈ મુકેશભાઈ માલપાણીમાં? કેમ છે? નરસિંગા વીકે જો ભાઈ મુકેશભાઈ. આ નાના નરસિંગા છે ને આ મોટા નરસિંગા છે. અને આ મુકેશભાઈ બરફ કાપે છે અને 2 માછલા આમ ઉપર મૂક્યાસ મેળીએ આરામથી ટોટલે. અને આમાં એક રાજા છે, બગી છે ને આ અમારે બીજલાતા છે. એક દાંત નથી તો એ કેમ મીઠું હે જ. આમાં તુરી છે, આમાં ખાડો છે, આમાં ધાલર છે, આમાં પરચૂન છે અને અહીંયા વાંભ છે. એ કવડે નહીં, કારણ કે એને મેં 2 ધોકા મારી દીધા. સર્વિસ કરી નાખીશ. લાલ પરી છે ને કસલા છે ને
પરચું ના આવે આમાં. બાંગરિયું કાઢ્યું ને. હા બાંગરિયું કાઢ્યું. આ એ જર્યું બાંગરિયું. એ બાંગરિયું છે. એક જ છે. બહુ માછલા મારા ભૂક્કા કાઢી નાખ્યા. પગો ઠરી જાય મારા. ઉપર આવું જ આગળ. બરાબર. અને આમ છે ઝીંગા એક્સપોર્ટ માલ. ભૂક્કા કાઢી નાખ્યા માલના. પછી 4-5 દી કરવાના છે. પછી વહી જવાના છે કાંઠે બંદરમાં માલ ઠલાવવા માટે. ફિલહાલ તો મેં એટલો માલ કરી લીધો જ. જોઈએ આગળ કેટલો માલ થાય. બધા અમારે બીજલ હતા મીઠું આવે ને આગળ. હા તો મેસ્ટ લાવે કાંઈ ઘટે નહીં. એક નંબર મેસ્ટ લાવે. હા પછી તાજો જ ખાટો છે જો કેસેલીન બધી જીવે. હાલ જીવાય જીવે જો તમને એમ કે મરી જાય પણ જીવે જ. જો આગળ બરફમાં રહે ને એટલે થરીને ઠીકડા જેવી થઈ જાય. તો કાંઈ નહીં ચાલો આલા ઢોરારો તો બતાવવાનો ભૂલાઈ જ ગયો. આ ઢોરારો આવી ગયો છે એક્સપોર્ટ. લાલ મરચા જેવો. હા મરચું લીલું આવે લાલ લઈ આવે. લાલ મરચા જેવો છે. બાકી કઈ ખાસ છે નહીં. હવે મુકેશભાઈ બરફ મારી લે એટલે આડી અમે ઉપર જઈએ. હવે બરફ કમ્પ્લીટ કરીને પછી તાજું રહ્યું છે બંદરમાં આવી તમને ખબર હોય તમે ખાધા કરવા જોઈએ. મહેનત જ એવી કરીએ તો અમે આયા સુધી બરફ ભરી હતી. આયા સુધી ખાલી કરી નાખી. તો હવે નેકરી કેસેલિયું જ આવી ગઈ. હવે ભાણા કાકા છે એ આ કેસેલીની વેસ્ટનાથી જ જો આમાં હાથ ગાલીને મેસલા વીણવા બહુ અઘરું છે. કારણ કે આમાં એકાદી અરખામણી આવી ગઈ હોય તો તરત જ વડકો ભરી લે. આપણે તો કવડે નહીં. હા કવડી ગઈ લાવું તો મજા કરતો હતો. આજે કવડી ગઈ. હવે જો ભાણા કાકા બૂટ પહેરી ફૂલ સેફટીમાં. કારણ કે આવડ્યાનો કઈ વિશ્વાસ ન કરાય ને આમાં પાછી કવડેથી મૂકે થોડી. તો હરી નેકરી કેસેલીયું જ આવી ગઈ. અમારે બીજલ તાલ જો આમ ચાલે ચમકે ના. અરે કેમ કર્યું? કેમ કરવાના? હા જવું તો હરી. જો લાંગો એ ભાંગીને વહી ગઈ. કવડી જાય પછી લાંગો ભાંગી જાય તો સુધી મૂકે નહીં એટલી ડેન્જર આવે ને. આમ કરો ઠેકડા મારે. મારો તો માલ વિસી લે કામ કા મરી ગયા હોગા. માન કે તો મિત્રો હવે અમારો ચા પીવાનો સમય થઈ ગયો છે. और બીજલ હતા આયા ચા ટપકરે છે ને 2 માણસો આમ જાય હોય જે આમ તો જો ખાલી પૂંજા કાકા ને પાછા ઉપર કપ દે પટાપટ્ટી. હવે ચા પી લે પેલા કારણ કે 4 વાગે એટલે અમારે ચા પીવો જ પડે. કેમ લાગે પણ કાકા? ટાટિયા સાંયે પણ ઠપ કરતા હતા હો સાવ. ચાલો ચા પી લઈએ. 8 કેમ છે? પીધી ને? હા તો વાંધો નહીં. જો ચા. તો મિત્રો ફાઇનલી અમે રાતનો ઓલ ઉપાડી લીધો છે. અને હવે પોપટી આવી ગયા છે લાલપરી ને લાલ ચોંડિયા આવી ગયા છે ને બધા બહુ પાર્ટી બોલાવે છે આવી ટાઈટમાં. ને હવે અમે જાય છે બંદરમાં કાંઠે. તો એટલો માલ છે તો વીસી લેવાનો છે. હવે પછી ડાયરેક્ટ કાંઠે જઈને માલ ખાલી કરવાનો છે. બરાબર. હવે કાંઠે થઈ ગઈ બહુ અંધારું થઈ ગયું છે. બહુ પાર્ટી બોલાવે છે અમારે ડોહાય. કાંઈ વાંધો નહીં. ચાલો તો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે આપણે એક નવા વિડીયોમાં. બરાબર. ત્યાં સુધી બાય બાય ને એટલો માલ વીસી લઈએ. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.